કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? Redmi Note 13 Pro Plus Redmi ની જે નોટ સિરીઝ આવે છે ને મિત્રો, તે બહુ વધારે વેચાય છે. તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ કે Redmi Note 13 Pro Plus છે તે કેટલો મસ્ત છે અને કેટલો નથી સારો. ઓકે. પાછળની સાઈડ તમને વિગન લેધરનું બેગ જોવા મળી જશે. તમને કાસ્ટ બેગ નહીં જોવા મળે, વિગન લેધર જોવા મળી જશે, જેના થોડા ખરાબ પરિણામ છે તે હું આગળ કહીશ. અને હા, આની ફ્રેમ તમને એલ્યુમિનિયમની જોવા મળી જશે અને સ્પોટ અને બટન થોડાક જણાવી દઉં. નીચેની સાઈડ તમને સ્ક્રીન જોવા મળી જશે, એની સાઈડ પર તમને ચાર્જિંગ પોર્ટ જોવા મળી જાય છે જેમાં ટાઈપ C છે, અને એની સાઈડ પર તમને માઇક્રોફોન જોવા મળી જશે, અને એની સાઈડ પર તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે જેમાં તમે 2 સિમ અને 1 HD કાર્ડ ચડાવી શકશો. અને ડાબી તરફ જોઈએ તો મિત્રો, ડાબી તરફ કાંઈ નથી, અને જમણી તરફ ઉપરની સાઈડ અવાજની છાપ, અને એની નીચે તમને પાવર બટન જોવા મળી જશે. ઉપરની તરફ જોઈએ મિત્રો, તમને નોઇઝ કેન્સલેશન માઇક જોવા મળી જશે, અને એક તમને આયર્ન બ્લાસ્ટર પણ જોવા મળી જાય છે, અને એક સ્પીકર ગ્રીલ પણ જોવા મળી જશે. હવે મિત્રો વાત કરીએ આપણે આની સ્ક્રીનની, તો આમાં તમને સ્ક્રીન બહુ સારી એવી જોવા મળી જશે. એક તો 3D કર્વ ડિસ્પ્લે છે, એટલે ડિસ્પ્લે આમ લુક બહુ મસ્ત લાગે છે. ડિસ્પ્લેની વાત કરીએ મિત્રો, તો 6.7 ઇંચની તમને AMOLED સ્ક્રીન જોવા મળી જશે, જેનો રિફ્રેશ રેટ તમને 120 હર્ટ્ઝ જોવા મળી જશે. તમને આમાં HDR10 નો સપોર્ટ જોવા મળી જશે, Dolby Vision નો પણ સપોર્ટ જોવા મળી જશે, અને ઓલવેઝ ઓન ડિસ્પ્લે પણ જોવા મળી જાય છે. અને હા, આમાં તમને પ્રિક બ્રાઇટનેસ 1800 નિટ્સની જોવા મળી જશે, જે તમને આઉટડોરમાં તો મજા આવશે જોવામાં. ડિસ્પ્લે મિત્રો 3D કર્વ છે, એટલે ડિસ્પ્લે મસ્ત લાગે છે, ગેમિંગમાં બહુ મજા આવવાની. અને હા, સ્પેશિયલ તો લુક એક નંબર. હાર્ડવેર અને સોફ્ટવેરની વાત કરીએ મિત્રો, તો તમને આમાં MediaTek તરફથી એક બહુ મસ્ત પ્રોસેસર જોવા મળી જશે, જેનું નામ છે Dimensity 7200 Ultra, જે 4 nm પર બેઝ ચિપસેટ છે, એટલે પાવર બહુ ઓછો કન્ઝ્યુમ કરશે. પણ તમારે એની તકલીફ લેવાની નથી, કેમ કે તમને આમાં 5000 mAh ની બેટરી પણ જોવા મળી જશે, અને તમને 120 વોટ ચાર્જિંગનો સપોર્ટ જોવા મળી જશે, જે તમે ફોનને ફક્ત ને ફક્ત 19 મિનિટમાં ચાર્જિંગ કરી દેશે. એટલે તમારે ચાર્જિંગની બહુ ચિંતા લેવાની નથી. અને હા, તમે આના સોફ્ટવેરની વાત કરો તો તમને આમાં Android વર્ઝન 14 નહીં જોવા મળે, આમાં 13 જોવા મળશે, પણ તમને સિક્યુરિટી અપડેટ 3 વર્ષના જોવા મળી જશે, અને મેજર અપડેટ તમને 4 વર્ષના જોવા મળી જશે. એટલે કે ટૂંક સમયમાં તમને આમાં Android વર્ઝન 14 જોવા મળી જશે, અને હાઇપર OS પણ જોવા મળી જશે. આ હાઇપર OS પર બનેલો મોબાઈલ છે, ટૂંક સમયમાં આવી જશે, અત્યારે નથી. બાકી તમને આ થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળશે, કેમ કે આ MIUI 14 છે, આમાં તમને થોડી ઘણી થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળી જશે. અને જો બાકી આના થોડા ફીચરની વાત કરું મિત્રો, તો બહુ મસ્ત છે. આમાં તમને MIUI નું ડાયલર પણ જોવા મળી જશે, અને Google નું ડાયલર છે. MIUI ના ડાયલરમાં તમે કોલ રેકોર્ડ કરી શકશો કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર. રેમ અને સ્ટોરેજ પણ જણાવી દઉં તો તમને આમાં 8GB ની રેમ જોવા મળી જશે, અને 256GB નું સ્ટોરેજ જોવા મળી જશે. બીજા વેરિયન્ટ આવે છે જેમાં તમને 12GB ની રેમ જોવા મળી જશે, અને 256GB નું સ્ટોરેજ જોવા મળી જશે. ત્રીજું વેરિયન્ટ આવે છે જેમાં તમને 12GB ની રેમ જોવા મળી જશે, અને 512GB નું સ્ટોરેજ જોવા મળી જશે. અને ચોથું વેરિયન્ટ જોવા મળી જશે જેમાં તમને 16GB ની રેમ જોવા મળી જશે, અને 512GB નું સ્ટોરેજ જોવા મળી જશે. અને સ્ટોરેજ ટાઈપ તમને UFS 3.1 જોવા મળી જશે, એટલે ડેટા સ્પીડ સારી આવવાની. અને બીજું જો થોડી ઘણી વાત કરું તો તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી જશે. હા, આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. અને હા, આમાં તમને ફેસ અનલોક પણ જોવા મળી જશે. અને એક ખાસ વસ્તુ મિત્રો, તમને આમાં 68 ની IP રેટિંગ જોવા મળી જશે, એટલે કે તમે આ મોબાઈલને આરામથી પાણીમાં ડુબાડી શકશો. અત્યાર સુધી હું તમને કહેતો ને મોબાઈલને પાણીમાં નહીં ડુબાડતા, પણ આ મોબાઈલ તમે બિંદાસ પાણીમાં નાખજો, કેમેરા પણ શૂટ કરજો, મસ્ત માછલીના ફોટા પાડીને મને શેર કરજો. મારી Instagram ID તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, ત્યાં જઈને ફોલો પણ કરી લેજો. અરે હા, હું તમને કેમેરા પણ જણાવી દઉં, તો જ તમે સારા ફોટા પાડીને મને શેર કરશો ને, તો તમને આમાં 200 MP નો મેઇન કેમેરા જોવા મળી જશે, પણ પછી આંકડો ઘટી જાય છે, કેમ કે તમને 8 MP નો અલ્ટ્રા વાઇડ જોવા મળી જશે, અને 2 MP નો ડેપ્થ સેન્સર જોવા મળે છે. નો મજા આવે. 50 MP નો અલ્ટ્રા વાઇડ સેન્સર તો જરૂરી હતું. આમાં તમે 200 મેગાપિક્સલનો મેઇન કેમેરો આપો તો 50 MP નો અલ્ટ્રા વાઇડ આપવો જોઈએ ને. અને આગળની સાઈડ તમે 16 MP નું સેલ્ફી સેન્સર જોવા મળી જશે. અને જો વિડિયો ક્વોલિટીની વાત કરું મિત્રો, તો વિડિયો ક્વોલિટી આમ સારી જ આવે છે. તમે આમ 4K માં શૂટ કરી શકશો, અને ફોટા પણ બહુ મસ્ત આવે છે. 200 મેગાપિક્સલમાં કામ બહુ મસ્ત થાય છે. ડિટેલિંગ બહુ સારું આવે છે. જ્યારે તમે ફોટાને ઝૂમ કરો છો ને, ત્યારે ડિટેલિંગ બહુ સારું જોવા મળે છે. અને હા, નાઇટમાં પણ ફોટા સારા એવા આવી જાય છે. કનેક્ટિવિટીની વાત કરો મિત્રો, તો આ 5G મોબાઈલ છે. તમને આમાં બ્લુટૂથ પણ જોવા મળી જશે, વાઈફાઈ પણ જોવા મળી જશે, અને હા, તમને આમાં NFC પણ જોવા મળી જશે, અને GPS સિસ્ટમ પણ. ઓવરઓલ મિત્રો વાત કરીએ ફોનની, તો ફોન આમ સારો જ કહેવાય, પણ મને વિગન લેધર ના ગમ્યું, કેમ કે જો તમે તડકામાં બહાર જશો ને, ત્યારે આ પીગળવાની શક્યતા રહેશે. આમ વધારે ગરમ થશે મોબાઈલ, તો તમારો મજા નહીં આવે તમને વાપરવાની, અને ગંદુ પણ બહુ થાય છે. તમારા હાથ થોડા પણ ગંદા છે ને મિત્રો, તમારું વિગન લેધર તરત ખરાબ થઈ જશે. તમે હંમેશા કવરમાં જ આ ફોનને વાપરી શકશો. બાકી એની પ્રાઇસ જણાવું તો તમને 24,000 માં મોબાઈલ જોવા મળી જશે. 24,000 માં મોબાઈલ આમ સારો જ કહેવાય. IP68 જોવા મળે છે, જે બહુ મને ગમ્યું. એક આ વિગન લેધર ના ગમ્યું, જો આની સાથે કાસ્ટ બેગ હોય ને તો મજા આવે. બાકી તમને કેવો લાગ્યો આ ફોન ને આ વિડીયો, મને બંને કોમેન્ટમાં જણાવજો, અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે, અને તમે જલ્દી નવા ફોન બાય કરતા રહો. તો મળે તમને એક નવા ફોનની સાથે, એક નવા વિડીયોની અંદર, અને ફૂલ એનર્જી સાથે. તો ત્યાં સુધી જોતા રહો ડીવીટેક ગુજરાતી. જય ગરવી ગુજરાત.